કેશોદમાં આંબેડકર જયંતિ નિમિત્તે શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. તારીખ 14 એપ્રિલ એટલે બંધારણના ઘડવૈયા મહાન સમાજ સુધારક ભારત રત્ન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ, જે ગુજરાત સહિત દેશભરમાં મનાવવામાં આવે છે. ડોક્ટર આંબેડકરનું સમગ્ર જીવન સંઘર્ષ, સમાનતા અને ન્યાયની લડતમાં વીત્યું. તેમણે ન માત્ર સંવિધાન નિર્માણની પ્રક્રિયાનું નેતૃત્વ કર્યું, પરંતુ સમાજમાં સમાનતા, શિક્ષણ અને અધિકારો સહિત જાતિગત ભેદભાવ પ્રત્યે ઊંડી લડાઈ લડી. કેશોદ શહેરમાં ભવ્ય રીતે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. કેશોદ શહેરમાં આવેલા ઇન્દિરાનગર શ્રદ્ધા સોસાયટી અને જૂના આંબેડકર વણકર વાસથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે જય ભીમના નાદ સાથે અલૌકિક વાતાવરણ જોવા મળ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. તેમનું નિધન 6 ડિસેમ્બર 1956માં થયું હતું. ભારતીય બંધારણના ઘડવૈયા મહાન સમાજ સુધારક, કાયદાવિદ, અર્થશાસ્ત્રી અને દલિતોના મસીહા હતા. તેમણે ભારતમાં જાતિ ભેદભાવ, અસ્પૃશ્યતા અને સામાજિક અસમાનતા સામે આજીવન લડત ચલાવી હતી. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. આજે આ મહાન વિશ્વ વિભૂતિ પ્રત્યે આદર અને સત્કાર અને સન્માન કરવાનો અવસર છે. તેથી જ ગુજરાત સહિત દેશભરમાં તેમની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. કેશોદના 4 ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સન્મુખ પૂર્વ સંધ્યાએ ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મધ્યરાત્રિએ કેક કાપી ઉજવવામાં આવ્યો હતો. કેશોદ શહેરમાં દલિત સમાજના કાર્યરત વિવિધ સંગઠનો, સમગ્ર જ્ઞાતિજનો એક સાથે જોડાઈ શોભા વધારી હતી. કેશોદ આંબેડકર ચોક ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પાણી સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ હતી. સાથે બાબા સાહેબ પ્રતિમા પાસે કેશોદના તમામ લેબર વર્ગો દ્વારા નાસ્તાની વ્યવસ્થાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ જૂના વણકરવાસ ખાતે નાના ભૂલકાઓનું કાર્યક્રમના આયોજન સાથે ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બાબુભાઈ રાવલિયા, પ્રમુખ અનુસૂચિત જાતિ કેશોદ. આજે 135મી જન્મજયંતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે તમામ લોકો આજે ચારચોક ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા સવારથી ચાલુ છે. અત્યારે 5 વાગે સાંજના તમામ સમાજના લોકો, તમામ સોસાયટીના લોકો અને જે અનુસૂચિત જાતિના ખાસ કરીને મોહલ્લા છે, મોહલ્લાના તમામ લોકો હજારોની સંખ્યામાં અહીંયા આવેલા છે. વિસ્તારમાં જવા અત્યારે રવાના થઈ ગયા છે. જીડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ.